નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેર. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવાણાનું રિપોર્ટ. વિજાપુર તાલુકાના સરદારપુર ગામે ગઈ રાત્રિ પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈને કેરાના મોર પડી જતા ખેડૂતોને ભારે નુકસાન. સમાચાર વિગતવાર છે. વિજાપુર તાલુકાના સરદારપુર ગામના ખેડૂતો ખેતી કરી રહ્યા છે, સાથે સાથે નવતર પ્રયોગો કરીને સાહસિક કાર્ય પણ કરી રહ્યા છે. ત્યારે આ વખતે સરદારપુરના ખેડૂત પટેલ ભરતભાઈ ઈશ્વરભાઈએ કેરાની બગાયતી ખેતી કરીને નવતર પ્રયોગ કરી સાહસિક કાર્ય કર્યો હતો, જેમાં 1 એકરમાં 2.5 વીઘા એટલે કે 1700 રૂપિયા વાવ્યા હતા. એક છોડ પાછળ 75 રૂપિયાથી લઈને 100 રૂપિયાનો ખર્ચ કરીને કેરાની ખેતી કરી હતી. પરંતુ ગઈ રાત્રિએ ભારે વાવાઝોડું અને પડેલા કમોસમી વરસાદને લઈને કેરાના પત્તા તથા કેરાના મૂળને ખૂબ જ મોટું નુકસાન થવા પામ્યું હતું. જે વાવાઝોડા અને પવનના લીધે જે કેરાના મૂળ હતા, એટલે કે શરૂઆતી નવીન ફળ આવ્યા હતા, તે ખરી પડ્યા હતા. જેથી લઈને ખેડૂતો ભારે ચિંતિત બન્યા હતા. હું ભરતભાઈ ઈશ્વરભાઈ સરદારપુર આ ગામના ખેડૂતોને કંઈક નવી બાગાયતી ખેતી માટે થોડું સાહસ કર્યું હતું. મેં તો કીધું કેળની ખેતી કરીને કંઈક બતાવું, પણ બહુ સારું હતું. પણ આ કમોસમી વરસાદના કારણે આજે આ નુકસાન થઈ ગયું મારું, ને બધા પત્તા ફાટી ગયા, મારો વિકાસ અટકી ગયો, પતી ગયો. હવે તો સરકારને નવા ખેડૂતોને કંઈક પ્રોત્સાહન મળે એના માટે કંઈક લાભ આપે એવી આશા રાખીએ અમે. અંદાજિત એક છોડ પાછળ કેટલો ખર્ચો કર્યો હતો? એક છોડ પાછળ અંદાજિત ખર્ચો મારા 75 રૂપિયા થયેલો છે, અને 1700 છોડ છે અરે મારા. અત્યારે હાલ કેટલું નુકસાન થયું છે? નુકસાન તો હવે વરે તો ઠીક છે, બાકી તો નુકસાન જ છે પૂરેપૂરું. વિજાપુર તાલુકામાં આ કેળનું સૌપ્રથમ વાવેતર કરવામાં આવ્યું, અને દરેક ખેડૂતો માટે એક ઉદાહરણ તરીકે આ હતું આયોજન બધું. પણ કમોસમી વરસાદ અને કમોસમી વાવાઝોડું તેને અમારા કેળના પત્તા અને ફળ બંને ડેમેજ કર્યા છે. એટલે અમારી જે આવક થવાની અતિશક્તિ થોડી નબળી પડી ગઈ છે. તે સામે અમારો ખર્ચો એક છોડ પાસે 75 અમારો ખર્ચો હતો એક છોડ પાછળ. એ તો અમને નુકસાન થવાનું જ છે. એની સામે અમારે જો હવે ફળ ગાડીમાં આવશે નહીં તો અમને નુકસાન થવાનું જ છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે, કોઈ સહાય જાહેર કરે અમારી.